નાતાલ પર્વ નિમિત્તે મિશન રોડ પર પશ્ચિમ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ ભીડભાડવાળા વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા શાંતિ અને સલામતી જાળવવા પોલીસ સજાગ તો નડિયાદ મિશન રોડ પર આવેલા ચર્ચો પાસે પશ્ચિમ પોલીસ દ્વારા ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પશ્ચિમ પોલીસ દ્વારા ચર્ચ પાસે ખાણીપીણીની લારીઓને સાઈડ કરીને દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી। નાતાલ પર્વ નિમિત્તે દરેક ચર્ચ પાસે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રોડ પર અડચણરૂપ પાર્ક કરેલા વાહનો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને હાલ પણ કરાઈ રહી છે। પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને મિશન રોડ ઉપર ચર્ચ આવેલા છે, તો આજ રોજ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ પીએસઆઈ પીઆઈ અને સ્ટાફ સાથે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે। તો ખાસ કરીને મેક્સિમમ જે ચર્ચ છે મિશન રોડ ઉપર છે, એટલે અને પબ્લિકની અવરજવર વધારે વધારે આ રોડ ઉપર રહેતી હોય છે, તો આજે સાંજના ટાઈમે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે। પોલ્યુશન વિસ્તારમાં અન્ય જગ્યાએ પણ પેટ્રોલિંગ કરવામાં આવશે, કોઈ ટ્રાફિક જામ ના થાય અને લોકોને અગવડ ના પડે, એકદમ શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવી શકાય। બીજું કોઈ અસામાજિક તત્વો પણ જો આની અંદર આવી જાય તો જે સિટીઝન હોય છે એમને પ્રોબ્લેમ થતા હોય છે, તો એ બાબતે પૂરતી તકેદારી રાખવા સારું આજ રોજ પેટ્રોલિંગનું આયોજન કર્યું છે। સાહેબ, આવતીકાલે જ્યારે ભીડ વધારે હશે તે માટે શું આયોજનો છે? આવતીકાલે આપણે દરેક ચર્ચ ઉપર બંદોબસ્ત રાખેલો છે। રોડ ઉપર જે ટ્રાફિક ખાસ કરીને દર વખતે મિશન રોડ ઉપર રહેતો હોય છે, એ બાબતે બ્રિજના છેડે તથા જે જગ્યાએ ચાર રસ્તા પડે છે એ દરેક જગ્યાએ આપણે પોઈન્ટ રાખવામાં આવેલ છે। સર, રાતના સમયે ખાણીપીણીની લારીઓ અને ઘણા ન્યુસન્સ ઉભા હોય છે, તો એના માટેની શું વ્યવસ્થા છે? તમામ જગ્યાએ જે ખાણીપીણીની જગ્યાઓ છે ત્યાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને કોઈ એવા ન્યુસન્સ મળી આવશે તો તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।